હા નવીનભાઈનો હા આવી ગયો મેસેજ. અશોક, હા એક મિનિટ નવીન. અરે સાંભળો ને. હા બોલ. અરે આ તમે જુઓ, આ દામિની જે આપણા ઘરમાં છે ને, હા એને કોઈ દત્તક લીધેલી છે. કઈ નાતની કઈ જાતની કાંઈ ખબર નથી. જો હા તો આશ્રમનું કાગળ છે. હા હા, તને આ કાગળ મળ્યું ક્યાંથી? અરે એના રૂમ સાફ કરતી હતી ને, એના રૂમ સાફ કરતા કરતા મને આ કાગળ મળી ગયું. આપણી યારે તો આ લોકોએ બહુ મોટો દગો કર્યો હે. હા તો હવે પહેલા પૂછો કે કઈ નાતની છે. આપણને તો એવું જ કીધું કે આપણી નાતની છે. એ વાત હાચી. તમે હમણાં જ દેવાંગને બોલાવો પહેલા. હા પણ બીજું કાંઈ નહીં. આવું કર્યું હું કામ મારી હારે જ હે? અરે આમાં તને ખબર છે આની હગાઈ કરીને તે હું તો બહુ ખુશ હતો. અને આ હગાવાલા બધા એને મેં જ ફોન કર્યા કે જવો અમારી ઘરે છોકરી આવશે એટલે તમે જોતા રહી જાઓ. અને આ બધા એને ખબર પડશે તો શું થાય? આપણા ઘરની આબરૂ જાહે. અરે પણ હવે આટલો ગુસ્સો અહીંયા કર્યા વગર પહેલા દેવાંગને તો બોલાવો, એને તો કહો. હા દેવાંગ. હા મોટા ભાઈ. અહીંયા આવ તો. જલ્દી આવ. સવાર સવારમાં શું માંડ્યું છે? શું જલ્દીથી આવો કરતા? પહેલા અમારી વાત સાંભળ. હા તું આની રૂમ જ સાફ કરતી હતી ને? હે તો હાલ આ કાગળ વાંચતો. આ શું છે બધું? આ તો કોઈ આશ્રમનું કાગળ છે. હા પણ કોઈ આશ્રમનું નહીં. તું જો પહેલા શું લખ્યું છે નીચે. હા બધું વાંચ. આ તો દામિનીનું નામ લખ્યું છે. હા ને આ શું? દત્તક? મતલબ કે દામિની દત્તક લીધેલી છોકરી છે. કેવી રીતે બની શકે? હવે એ હું જ વિચાર કરું છું. અને તાર ભાભી તો હારી કહેવાય કે કાગળિયું લઈને આવી. હે હવે મારી વાત સાંભળ. આપણે હારે છે ને ના, હવે રાખવાની થતી નથી આપણા ઘરમાં. નથી જ થતી ને. હવે નથી રાખતી. હવે એને રાખવી જ નથી આપણા ઘરમાં. આ ઓનલાઈન તો ફ્રોડ બહુ બધાયનું કરે બરોબર, પણ આ તો આપણા જીવનમાં ફ્રોડ કરી નાખ્યો બહુ મોટું. અને એને આપણને આટલી મોટી વાત છુપાડી કેમ? તું તો એનો ઘરવાળો છે ને, તને તો કહી શકતી હતી ને. હા કીધું છે તને? તો તને આ વાતની જાણ જ નહોતી ને? નહીં, મને તો હમણાં ખબર પડી છે. અને આમ પણ આ લોકોએ આટલું મોટું ચીટિંગ કર્યું અને આપણને જાણ સુદ્ધા નથી. આવું થોડી ચાલે કઈ. અરે હું તો કહું છું કાઢી મૂક હમણાં. કાઢી જ મૂકવાની છે. હા. હા, જ્યારે લગ્ન કરવા હતા ત્યારે કેટલી મોટી મોટી વાતો કરી હતી કે મારી દીકરીને આમ સંસ્કાર આપ્યા છે, મારી બેન આમ છે, મારી બેન તેમ છે, એમ કરી કરીને વળાવી હતી. અને શું કહેતા હતા એના ભાભી? મારા માટે તો મારી દીકરી સમાન જ છે. પણ હવે સમજણ પડી કે દીકરી સમાન શું કામ છે. હા હાચી વાત છે તારી, પણ આપણી હારે છે ને બહુ મોટો દગો થઈ ગયો. હવે દગાને સહન કરવાની કોઈ જરૂર નથી. હવે એને ઘરની બહાર કાઢો એટલે દૂધ ને પાણીનું પાણી. હા એને ઘરની બહાર જ કાઢવાની છે. પણ હું એમ કહું, આમ તો હાવ ભોળી લાગે કે નહીં? હોળી બનીને જ રહે ને. પણ ભોળી હોત તો એને આપણને કીધું હોત ને. હા હા, એ વાત પણ સાચી છે. હા, એણે તો એના ભાઈનો જ સાથ આપ્યો ને. હા. આ કાગળિયું આપણા ઘરમાંથી મળ્યું છે, મતલબ કે એને આ વાતની ખબર છે અને એટલા માટે જ આ કાગળિયું સાચવીને રાખ્યું હશે ને ભાભી? હા હા આજે તો જેને વારો પાડી દઉં છું. જુઓ ને તમે, વારો મારી પાડી મારીને ઘરની બહાર ના કાઢું ને તો મારું નામ પણ દેવાંગ નહીં. જુઓ તમે આજે. બરાબર છે, બરાબર છે. હવે આવી અપશુ કન્યાને આપણા ઘરમાં રાખવાની જ નથી. હા અને મારી વાત સાંભળ. આ પાછી કોઈને ખબર ન પડે હો. અરે ખબર પડે તોય શું છે? બરાબર છે. આ જેને ખબર પાડવી હોય ભલે પડે. આપણી ઇજ્જત થોડી જવાની છે. ચીટિંગ તો એ લોકોએ કર્યું છે. અને એ લોકોનું નામ આવશે અને ગમે તે. કઈ જાતની છે, કઈ જ્ઞાતિની છે, ક્યાંથી આવે છે, કોને ખબર કે કોનું લોહી છે આ? બરાબર છે. આ કોણ હોય ક્યાંથી હોય કઈ ગતાગમ તો પડતી નથી. અને બસ એના ભાઈએ તો મોટી મોટી વાતો કરીને ચીટિંગ કરી નાખ્યું આપણી સાથે. અરે પધરાઈ દીધી આપણી જોડે એને. સમજો એની ઉપર છે ને અત્યારે તો છે ને જઈને હાથ જ ઉપાડજે ડાયરેક્ટ. હાથ નહીં, મારીને જ પૂછી. માર્યા વગર તો પૂછવાનું જ નથી. હા. છે ક્યાંય? હા, ક્યાં ગઈ છે ભાભી? બોલો ને, છે ક્યાંય? અરે મારા ખબર રૂમમાં તો નહોતી હમણાં. હા નહોતી ત્યારે તો આ કાગળ મળ્યું મને. હું કપડાં હંકેલવા ગઈ તો પછી મેં જોયું કે કબાટ નીચે કાગળ પડ્યું છે. તો મેં ઉચક્યું અને આવીને સીધી અશોકને કીધું. પણ એ છે ને પાર્લરમાં ગઈ છે, કહીને ગઈ છે મને. પાર્લરમાં? હા, મારી જોડથી 2000 રૂપિયા લઈને ગઈ છે પાછી. 2000 રૂપિયા? આ રૂપિયા તો એના ઘરમાં ઝાડ ઉપર ઉગતા હશે ને. હા, કે જેમ મનમાં આવે જે રીતના રૂપિયા ઉડાડે છે. એક તો ખોટું કર્યું છે ને ઉપરથી આપણા જ ઘરનું અનાજ ખાઈને આપણા જ ઘરમાં થૂકી રહી છે. હા જુઓ ને, એને આવવા દો ને. હવે એટલી વાર છે. હવે ને પછી કાં તો આજે હું નહીં ને કાં તો આજે એ નહીં. અરે એ જ નહીં, તારે તો રહેવાનું છે. એને જ કાઢ. હા બહુ કર્યું હો.
હવે તમે આને સંભાળો ને ત્યારે મારે જોડે વધારે ન કરે. વાંધો નહીં મારે તો બરોબર લે. હા આ તો ખાલી માર છે જ, પણ આપણને આ ઘા કેવો વાગ્યો, ડાયરેક્ટ આયા વાગ્યો દિલમાં, સમજે તું? આવું ખોટું બોલે એમ. તમે બેસો, હું તમારા માટે ચા લઈ આવું. હા હવે ભગવાન. કેટલી ખુશ હતી મારી બેન જ્યારે એવોર્ડ લઈને આવી ને ત્યારે, અને અત્યારે જોયું, તને યાદ છે એવોર્ડ લઈને આવી ત્યારે દામિની કેટલી ખુશ હતી. હા ખબર છે. દામિની બેન આ એવોર્ડ લઈને આવ્યા ને તો દોડીને મને કહેતા હતા, ભાભી આજે તો તમે મારી બધી ફેવરેટ વસ્તુ બનાવજો. અને એમની ફેવરેટ વસ્તુ બનાવીને તો હોશે હોશે ખાધી. જો ને એ આપણા ઘરમાંથી ગયા ને જાણે ઘર જ સૂનું થઈ ગયું, કોઈ છે જ નહીં એવું લાગે છે. આ ઘરની 4 દિવાલો જાણે કોરી ખાતી હોય ને એવું લાગે છે. મને તો મારી બેન દામિનીની બહુ યાદ આવે છે. અરે મને તો એમ થાય છે કે જો મારું ચાલે ને તો એના લગ્ન જ ન કરાવત, પણ લગ્ન કર્યા વગરના કાંઈ થોડુંક આ જિંદગી કઢાય છે. એ જ તો છે ને, દુનિયાનો નિયમ છે. દીકરી હોય, બેન હોય કે કોઈ પણ હોય, એને સાસરીએ તો વડાવવી જ પડે. અને સાસરીએ ન વડાવીએ તો લોકો મેણા ટોણા મારે. અને આમ પણ જુઓ ને, દામિની બેનને આપણે જોઈએ ને તો એમ જ લાગે કે આપણી સામે જ ઊભા છે અને કહેશે, ભાભી મારું આ કામ કરો ને, ભાભી પેલું કરો ને. અરે શું કહેવું, કંઈ સમજાય જ નહીં. મારી સાવકી બેન હતી, છતાંય એને નાનપણથી મેં જ એને મોટી કરી. અરે મારી દીકરી ન હોય એમ એને મેં પ્યાર આપ્યો છે. કોઈ દિવસ એ માગે એ પહેલાં હું બધી વસ્તુ એને હાજર કરી દેતો, અને ક્યારેક કોઈ વસ્તુની મેં એને ના જ નથી પાડી. ખબર છે મને, કારણ કે તમારા માટે દામિની બેન એ તમારી દુનિયા છે. અને એમના ગયા પછી તમે શું એકલતા અનુભવો છો ને એ સારી રીતે જાણું છું. પણ હવે જુઓ ને, શું કરી શકીએ? દીકરી સાસરે જાય એટલે માવતરે ધીમે ધીમે એની આદતોને ભૂલાવી પડે. આપણે લાગણીઓ સાથે તો જોડાયા જ છીએ, પણ જે અંતર છે ને એ અંતર તો હંમેશા રહેશે જ. હા જુઓ, તમે આમ છે ને રોજ 1 દિવસે ને 2 દિવસે એમનો ફોટો જોઈને રડવા ના માંડો. અને મહત્ત્વની વાત તો એ છે કે તમે દામિની બેનને ત્યાં જવાની જીદ પણ ન કરો. તમને ખબર છે ને, એમના સાસરિયાવાળા. તારી વાત સાચી છે, મને ત્યાં જવાનું તો ઘણું મન થાય છે, પણ કહેવાય ને કે બેનું દીકરીની ઘરે બહુ જવાય નહીં. અને એમાંય દામિનીની ઘરે ત્યાં હું જાય ને તો તરત એના ઘરના સભ્યો કહે, જો તારો ભિખારી ભાઈ આવ્યો. અને ઈ મારી બેનને અહીંયા વાગશે, કેટલું દુઃખ થાય એને. મને ખબર છે કે જ્યારે દામિની બેનને ત્યાં જઈશું ને ત્યારે આપણું અપમાન જ થશે. એ મન ફાવે એવા મેણા ટોણા મારે છે, કારણ કે આપણે આટલું બધું આપ્યું ને તો એ લોકોને કર્યાવર ઓછો પડે છે. ખબર નહીં કેવા લાલચી માણસો છે. હવે કહેવાય ને કે નસીબમાં હોય ને એ જ થાય. આપણી દામિનીના નસીબમાં બસ એવું જ સાસરું હશે, એટલે જ એને આવું ઘર મળ્યું હોય ને. હવે એના સસરાવાળા કોઈ સમજતા નહીં હોય કે આ મારી જેમ દીકરી છે, એમ એની કોઈ દીકરી નહીં હોય, મારી બેન એની કોઈ બેન નહીં હોય. સાચી વાત છે. એ લોકોને જો એવી ખબર પડતી હોત ને તો વાતમાં આપણી દામિની બેનને કે આપણને મેણા ટોણા ન મારત. પણ આપણે તો ભગવાનને એક જ પ્રાર્થના કરવાની રહી કે ભગવાન અમારી દીકરીને સાસરીએ ખુશ રાખજે, સુખના હિંડોળે ઝુલાવજે. બાકી તો બીજું કંઈ નહીં. દામિની કેટલી સારી, સંસ્કારી, બધી રીતે એને કોઈ વસ્તુ કહેવી ન પડે, હોશિયારી કેટલી હતી. અને છતાંય એના સાસરાવાળાને આપણી દામિનીની કોઈ કદર નથી. એને તો બસ કરિયાવર, પૈસો, ગાડી, સોનું, બસ એમાં જ એની નજર છે. સંસ્કાર તો મારી દામિનીના એ લોકોને દેખાતા જ નહીં હોય. ન દેખાય, લાલચી માણસોને એવું કંઈ ના દેખાય. પણ હવે છે ને, તમે દામિની બેનને યાદ કરવાનું રહેવા દો. ચલો ચા નાસ્તો તો કરી લો. હા ચાલો.
વાહ, બરાબરના કામો થઈ રહ્યા છે નહીં? કામ તો કરવા જ પડશે ને. હા, કામ તો કરવા જ પડશે ને. લે, તારી કંકોત્રી મળી છે. કોની કંકોત્રી છે? વાત ને. કંકોત્રી? કોઈના લગ્ન તો છે નહીં હમણાં. હશે કદાચ તારા સગાવાલામાં. કદાચ તારા ભાઈએ મોકલાવડાવી હોય સ્પેશિયલી તને. વાંચ વાંચ. શું લખ્યું છે આમાં? શું છે આ બધું? આ કાગળ તમને ક્યાંથી મળ્યા? ક્યાંથી મળ્યા? કેમ દેવાંગ! નહોતા મળવા જોઈતા કાગળ? દેવાંગ! બોલ ને. અને આ કાગળ યાર નહોતા મળવા જોઈતા. છુપાવીને રાખ્યા હતા ને અત્યાર સુધી, જેથી કરીને મને જાણ ના થાય. અને તું જે કે તું આ કોઈની પારકી અને દત્તક લઈને આવેલી દીકરી છે કે જેને અહીંયા અમારા ઘરમાં પધરાવી દેવામાં આવી છે. ના દેવાંગ, એવું નહોતું. જો અમે લોકો તમને વાત કરવાના જ હતા. કરવાના હતા તો કરી કેમ નહીં અત્યાર સુધી વાત? મને બોલ ને, વાત કેમ ના કરી મને? જો મારા મમ્મી પપ્પાએ મને દત્તક લીધી છે, પણ મને સગી દીકરીની જેમ જ રાખી છે. મારો ભાઈ મને સગી બેન જ માને છે. સગી બેન જ માને છે? ક્યાંથી સગી બેન માને છે તારો ભાઈ? કે ને મને. તારા ભાઈએ હમણાં જમીનના ભાગલા પાડ્યા કે નહીં? આ જમીનના ભાગલા પાડ્યા હતા તો એ સમયે તારી સાઈન કરાવીને તને અહીંયા મોકલાવી દીધી. શું કામ? કારણ કે દત્તક લીધેલી હતી. હા, તારો ભાઈ તારી સાથે વારાતારો કરીને રાખે છે અને તું મને કહે છે કે તારો ભાઈ તને તારી સગી બેનની જેમ સાચવે છે એમ? મારો ભાઈ એવું ન કરે. ન કરે તારો ભાઈ એવું? હા, તારા ભાઈએ એવું કર્યું છે છતાં પણ તારો ભાઈ એવું ના કરે. એક કામ કર, તારા ભાઈએ ચીટિંગ કરીને મારી સાથે પરણાવીને આ ઘરમાં મોકલી છે ને? હા? ચીટિંગ નથી કરી. તો શું કર્યું છે? શું કહેવાય આને? ચીટિંગ ના કહેવાય તો શું કહેવાય? બોલ ને. જો અમને નહોતી ખબર કે આ વાત એટલી મોટી થઈ જશે. અમને નહોતી ખબર કે તમને આ વાતથી એટલો ફેર પડશે. અને અમે ક્યારે એવું રાખ્યું જ નથી. દેવા, જો મારી ભૂલ છે, હું માફી માંગુ બસ. ભૂલ છે આ? ભૂલ છે તારી આ? ભૂલ નથી કરી તે. મારી ફિલિંગ સાથે રમી છે તું. પ્રેમ કરતો હતો તને. આ ઘરમાં તને રાણી બનાવીને રાખતો હતો. પણ તે અને તારા ભાઈએ મળીને મારી સાથે જ દગો કર્યો ને આ ઘરમાં. એનાથી શું ફેર પડે છે? ફેર પડે છે? જણાવું ને તને શું ફેર પડે છે મને? જણાવું ને. જો ભૂલ થઈ ગઈ ને, એની હું માફી માંગુ છું ને. ભૂલ? આ ભૂલની તો તને ક્યારેય માફી નહીં મળે. આના માટે થઈને તારે જેને આવતો જન્મ લેવો પડશે. બોલ, આ જન્મમાં તું મને તારું મોત આપીશ? શું બોલ ને, આપીશ તારું મોત? દેવાંગ, વાત એટલી મોટી નથી કે તમે જેટલી મોટી રિએક્ટ કરો છો. હું ભાઈ ભાભી સાથે વાત કરું. એટલે તું ભાઈ ભાભીની સાથે વાત કરીને સાબિત શું કરવા માંગે છે? તને શું લાગે છે કે ભાઈ અને ભાભી તારા પક્ષમાં બોલશે એમ? નહીં બોલે. કારણ કે આ વાત મને મારા ભાભીએ જ જણાવી છે. ભાઈ અને ભાભીની સાથે વાત કરીને જ આવ્યો છું. અરે તારા જેવું હલકાનું લોહી કોણ જાણે કોનું લોહી હશે તું અને કોનું પાપ હશે. જા, નીકળી જા મારા ઘરમાંથી બહાર. દેવાંગ, પ્લીઝ મને આ ઘરમાંથી નહીં કાઢો. તમે મને કાઢી મૂકશો તો હું ક્યાં જઈશ? દેવાંગ, જો પ્લીઝ મને નહીં કાઢ. બંધ કરે છે કે નહીં? દેવાંગ, લાગે છે કે એમ કઈ તો સીધી રીતે નહીં માને. હા, આજે તો છે ને તને મેથી પાક ખાવો પડશે. દેવાંગ નહીં. એમ તો તું ક્યારે મારી વાત નહીં માને? હાલી હરામખોર મારા ઘરમાં આવીને મને સલાહ શિખામણ આપે છે. હા, ભાઈ ભાભીને વાત કરીશ, આમ કરીશ, તેમ કરીશ. બોલ ને, મને સલાહ શિખામણ આપે છે. તમે મને જે સજા આપો ને એ મને મંજૂર છે દેવાંગ. અચ્છા, પણ પ્લીઝ. મંજૂર છે ને? તો પછી લે. મોને તને મોત આપવું છે, મોત. મરી જા ને સાલી હરામખોર. તને તો મારી નાખવામાં પણ મને સજા મળશે. હું શું કામ ને મારું તને તારા દગાખોર ભાઈની ઘરે જ મોકલી દઉં. આ દગાખોર ભાઈની ઘરે જઈને બેસીશ ને એટલે આફોડી ખબર પડશે અને આફોડો આવશે તારો ભાઈ મારા પગ પકડવા. પછી જોઉં છું એને. હા, આ બધી વાત જે તારી સાથે કરી છે ને એ બધી વાત હું એની સાથે કરીશ. જો ને તું. દેવાંગ નહીં. દેવાંગ નહીં. દેવાંગ, હવે તો જેને તને રસ્તા વચ્ચે મારીને ઘરે મૂકી જાઉં. ચાલ. હું શું કહું તમને, આજે છે ને મારો એવો વિચાર છે કે આપણે બજાર જતા આવીએ
અને હવે નજીકમાં તહેવાર આવે છે તો દામિની બેન માટે થોડી ઘણી ખરીદી પણ કરી લઈએ. એમના સાસરીમાં મોકલી આપે ને, કપડાં છે, કાંઈક ઘરેણું એવું. દામિની બેન, અરે જી, અરે આવો. મારી બેન છે ને 100 વર્ષની જીવશે. શું વાત? હા દામિની બેન, આજે સવારથી અમે લોકો તમને યાદ કરીએ છીએ. સારું થયું ને? શું થયું? દામિની શું થયું દામિની બેન? બેન, બોલો ને. શું થયું બેન? ભાઈ, ઓલો જે કાગળ હતો ને, જે ડોક્યુમેન્ટ હતા, મને દત્તક લીધા એના, એ મારા ઘરમાં બધાને ખબર પડી ગઈ છે. એ લોકોને ખબર પડી ગઈ છે કે તમે લોકોએ, એટલે કે આપણા પપ્પાએ મને દત્તક લીધી હતી. હું એમની સગી દીકરી નથી. અરે ભલે ને સગી દીકરી ન હોય, પણ મેં તને ક્યારે સગી બેનથી કઈ કમ માની છે? અરે ખબર છે કે મમ્મી પપ્પાએ તને દત્તક લીધી હતી, પણ એ લોકોએ તને સગી દીકરીની જેમ જ ઉછેર કર્યો હતો. અને હું સગી દીકરીની જેમ જ તને રાખું છું. એ હું એને ભાન નહીં હોય? હા, તારા ભાઈ માટે તું બેન નહીં પણ દીકરી છે. અને રહી વાત એ લોકોની, તો એ લોકોને એટલી સમજણ નહીં પડતી હોય કે અમે નાનપણથી તારો ઉછેર કર્યો છે, તને મોટી કરી, ભણાવી ગણાવી, અને સંસ્કાર તો આ ઘરના જ છે ને. તમારી વાત સાચી છે, પણ એ લોકો આ વાતને સમજવા તૈયાર નથી. કહે છે કે અમને તારા ખૂન ખાનદાનની કાંઈ ખબર જ નથી. કેવા ઘરેથી તું આવી હશે, તો એ લોકોની પોતાનું ફેમિલી ન કહેવાય. દેવાંગ પણ આ વાત સમજવા તૈયાર નથી. હે ભગવાન, શું થઈ રહ્યું છે? કંઈ સમજાતું નથી. જોયું ને, હું પહેલાં જ કહેતી હતી તમને કે એ ઘરમાં રહેવા જ દો, લગ્ન જ નથી કરાવવા આપણે. પણ આ દામિની બેનને તમે બેના એક ન થયા. તમારી પોતાની જ જીત ચલવી. સાચું કહું ને તો એ સમયે ના પાડી હોત ને તો આજે આ કંકાસ જ ન હોત ઘરમાં. ભાભી, દેવાંગે તો મને એ ઘરમાં રાખવાની પણ ના પાડી દીધી છે. હા, કહે છે કે તારા ભાઈના ઘરે જતી રહે, આ ઘરમાં મને તું ન જોઈએ. વાત કરે છે દામિની તું? અરે પણ એ લોકોને કુળ અરે હું લેવા દેવા? અરે મારી બેનના સંસ્કાર, એની સમજદારી, એનો સ્વભાવ એ લોકોને કંઈ દેખાતું જ નહીં હોય. એને બસ કુળ, અરે ઊંચા કુળની આવી હોય, અરે ઘરમાં ફાવે એમ બધા અરે બાંધતી હોય અને નોખા થવાની વાતો કરતી હોય, તો હું ઊંચું કુળ મહત્વનું કહેવાય? સાચું કહું ને તો કંઈ કહેવા જેવું જ નથી. કારણ કે જે માણસોમાં માણસાઈ ન હોય ને એને કંઈ ફરક ના પડે. આ તો કેવું થયું ખબર? ભાવતું હતું ને વૈદે કીધું, આમ પણ કર્યાવરને લઈને તમે એના ટોણા મારતા જ હતા. હવે વાત નીકળી તો કહેશે કે બેનને આપણે દત્તક લીધી છે. પણ દામિની બેન, તમે ચિંતા ન કરો. હા, તમારા ભાઈ છે ને એ વાત કરશે. અને આ બધું ઊભું કેમ કર્યું છે ને એ પણ હું તમને કહી દઉં. હા, ગયા મહિને અશોકે તમારી પાસે રૂપિયા માંગ્યા હતા. હા. અને તમે ના પાડી, એટલે આ વાતને લઈને એ લોકો આડોડાઈ કરે છે. અરે મારે એને કેટલા રૂપિયા દેવા? પછી મારી પાસે કંઈક હોવું જોઈએ ને. ગઈ વખતે મેં આપ્યા ને એ મારી પાસે નહોતા ને, તો એ વ્યાજવા લઈને એને મેં આપ્યા. હવે એ રૂપિયા આપું ખાલી અત્યારે એમ કે ઉછીને આપો હું પછી દઈ દે, પણ ક્યારેય એને દીધા જ નથી. અને આપણે તો બેનનો જેઠ થયો એટલે કે આપણે માગી તો ન એકવી. બસ એ જ એને ફાયદો ઉઠાવ્યો, એને એક મોકો મળી ગયો. બાકી એ લોકોને તો પહેલાંથી ખબર જ હોય ને આવી કે આપણે દત્તક જ લીધી છે આપણા મમ્મી પપ્પાએ. અને હવે એ આવું બાનું કાઢે છે ખાલી. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. બાનું જ કાઢે છે, બીજું કંઈ નહીં. પણ જો ચિંતા ના કરીશ, સૌ સારાવાના થઈ જશે. હા, ચિંતા કેમ ન કરું ભાભી? જો હું અહીંયા પાછી આવી જઈશ તો બધાય કેટલું સાંભળવું પડશે. ના, અરે કાંઈ વાંધો નહીં બેન. આ તારો ભાઈ છે ને જે જીવે છે, આખી જિંદગી તને આ ઘરમાં રાખશે. બાકી તને દુઃખી થવા તો નહીં જ નહીં. તમે એકવાર અશોકભાઈ સાથે અને દેવાંગ કુમાર સાથે વાત કરો. હા, પ્રોજેક્ટની ફાઇલ પણ ખરી છે. કેટલી વાર કહ્યું કે આવી કરપ્ટ ફાઇલ નહીં મોકલવાની. હા બિંદેશ, આ શું મોકલ્યું છે તે મને? અરે યાર, તારી ફાઇલ તો ખુલતી જ નથી, આમાં કરપ્ટ ફાઇલ છે. સરખી ફાઇલ બનાવીને તો મોકલ યાર. ઠીક છે, ચાલ જોઉં છું.
કોને પૂછીને આવ્યા તમે અહીંયા? દેવાંગ કુમાર, એટલે તમારે પરવાનગી લેવાની જરૂર છે, તમને નથી ખબર? અને આમ પણ ચીટર માણસોની સાથે અમે કોઈ સંબંધ નથી રાખતા. અરે પણ દેવાંગ કુમાર, આવું આવું કેમ બોલો છો? તો શું બોલું? નહીં, ના ના, તમે કોઈ સત્યવાદી માણસ છો? અરે પણ માનું છું કે મેં આ વાત તમારાથી છુપાવી હતી, પણ એમાં બિચારી બેન દામિનીનો શું વાંક એમ? વાંક તો મારો છે કે મેં છે ને તમારી બેન સાથે જાણી જોઈને લગ્ન કર્યા. આ તમારી બધી બટરવાળી જે ચોપડેલી વાતો હતી ને, એ વાતોમાં આવી ગયો કે મારી બેન તો જીવ છે મારો, મારી બેન માટે કંઈ પણ કરી શકું. મને થોડી ખબર હતી કે દત્તક લીધેલી બેન છે કે એકવાર પરણાવી દઈએ એટલે બધી જવાબદારીઓ પૂરી તમારી, નહીં? જો મારી બેનથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો એ સજા મને આપો. હવે એ બિચારી ગાય જેવી છે. હવે તમે કયો એટલું એ બધું કરી નાખે છે. તમારી સામે કોઈ દે નથી બોલતું. બધા તમારા ઘરના સભ્યો બધાને એક થઈને રાખે છે, આખા ઘરનું કામ કરે છે અને બધી રીતે સંસ્કારી છે. જો એના વર્તનમાં કંઈ ખામી હોય, એ કંઈ બોલી ગઈ હોય તો એને બદલે હું તમારી પાસે માફી માંગુ છું, પણ તમે આવી રીતે એને ઘરમાંથી નહીં કાઢો. હું તમારા હાથ જોડું છું. હા, હાથ જોડું છું. હાથ તો જોડો જ ને તમે, કારણ કે બેનને દેવા માટે તો કઈ હતું નહીં તમારી પાસે. હા, જયારે કરિયાવર કર્યો હતો અમારા લગ્ન સમય, ત્યારે શું કર્યું હતું તમે? અરે આપ્યું શું છે કરિયાવરની અંદર? કઈ નથી આપ્યું. કહેતા હતા કે મારી બેન બિચારી છે, તમારા ઘરમાં બધી સુખ સુવિધા છે, તો અમારે કઈ વધારે ખર્ચો કરવો નથી. એમ કરી કરીને કરિયાવરની અંદર બધી જગ્યાએ કચ્છ મારીને મોકલ્યો છે. અરે પણ મારાથી જેટલી બનતું હતું એટલું બધું મેં કર્યું છે. અરે મારી પાસે સગવડ નહોતી, છતાંય મેં આડાવડા ઉસીના કરીને મેં બહારથી બનતી બધી કોશિશ કરી છે. કરી છે, દેખાય છે કરિયાવરમાં બધી કોશિશ દેખાય છે. અને હા, શું કહું છું, હા, તમારી જે બેન છે એને તમે દત્તક લીધેલી નથી માનતા, સગી બેન માનો છો ને? હા, મારી સગી બેન માનું છું. માનું છો ને? જીવ છે મારો જીવ. ભલે દત્તક લીધી પણ છતાંય મેં કોઈ દિવસ સગી બેન જેટલો જ એને મેં દરજ્જો આપ્યો છે. કોઈ દિવસ એના પ્રેમમાં મેં ઉણપ નથી આવવા દીધી. વાહ, આ તમારા જેવા બે મોઢાવાળા માણસને પહેલી વાર મળ્યો છું. ખરેખર બહુ દોગલા માણસ છો. આ જ્યારે કરિયાવર કરવો હતો ત્યારે બેન માટે થઈને કચ્છ માર્યો, અને પછી પાછું જ્યારે જમીનના ભાગલા પાડ્યા તમે ભાઈઓમાં, ત્યારે જમીન પણ તમારા ભાગમાં આવી હતી ને? તો પછી કેમ આ જમીનમાંથી એક પણ હિસ્સો બેનના નામે કેમ ના કાઢ્યો? બાકી ભાઈઓ તો આપે જ છે, બધી બહેનોને આપે. તમે જમીન નથી આપ્યું, એ પહેલા તમારી જે કંઈ પણ મિલકત છે એમાં ક્યાંય પણ એનું નામ નથી ચડાવ્યું. બતાવોને કોઈ જગ્યાએ ચડાવ્યું હોય તો. સગી બેન માનો તો ચડાવી દો. હું એને મારી સગી બેન માનું છું. અને જો મારી મિલકત, મારી આ જે ધન દોલત જે મારું બધું છે ને, એ જો હું તમને આપી દઉં તો હું તમે માની જાઓ કે એ મારી સગી બેન છે, એમ માનશો તમે? શું બોલ્યા? ફરી એકવાર બોલો તો. આ બધું હું તમને આપી દઉં, તમે કોઈ દોલત એને આપી દો બસ. અરે એના ભાગની નહીં, હું મારા ભાગની બધી દોલત એને આપી દઉં તો તમે એને સ્વીકારી લેહો. તમે માનશો ને કે એ મારી સગી બહેન જ છે, એમ માનશો તમે? આમ તો તમારી વાત ઉપર વિચાર કર્યા જેવો કરો, પણ જુઓ, આમાં મારા મોટા ભાઈએ મને પરવાનગી આપી છે, એટલે મારે મારા મોટા ભાઈની સાથે વાતચીત પણ કરવી પડે. પણ હું તમને બધું આપવા તૈયાર છું. અને કહેતા હો તો હું તમારી પાસે, તમારા ભાઈ પાસે પગમાં પડીને હું માફી માગી લે. મેં આ ભૂલ કરી, મેં તમારાથી વાત છુપાઈ બાબતે માફી માગી લે. તમને બધો કરિયાવર આપીશ તો તમે એને સ્વીકારી લો. એક કામ કરો, તમારી વાતો મને ગમી છે, તમે એને બધી પ્રોસિજર ચાલુ કરાવી દો. આ જેટલી માલ મિલકત છે, તમારી પાસે જેટલો ભાગ આવીને પડ્યો છે, એ બધું તમે દામિનીના નામે ટ્રાન્સફર કરાવો. બધું એના નામે કરાવો. એમાંથી અડધું છે ને મારા નામે કરાવજો, બરાબર? અડધું મારા નામે, અડધું એના નામે. તો હું ઘરે થોડીક વાત કરી અને સેટિંગ કરી અને તમને ફોન કરું છું. જો હું તમને બધું આપી દઉં પછી તમે મારી બેનને સ્વીકારી લેહો ને? સ્વીકારી લઉં ને પછી મને શું વાંધો છે? દત્તક હોય તો દત્તક. આ તો મારે સાબિતી જોઈએ છે કે તમારી સગી બેન છે કે નથી. ખાલી વાતો થાય છે, બાકી સગા જેવું કઈ રાખ્યું નથી તમે. અરે દત્તક લીધેલી છે એનો મતલબ એમ થોડો કે હું એને સગી બેન નથી માનતો. અરે એની માટે હું જીવ આપી દઈશ, એને બધું કરી છૂટવા તૈયાર છું. પણ જો મારી એક વિનંતી હું કરું છું, તમને હાથ જોડીને તમને પ્રાર્થના કરું છું. બોલો બોલો. પછી તમે મારી બેનને કઈ કહેતા નહીં હોય, એને કઈ દુઃખ નહીં આપતા. કાંઈ નહીં કહું દાદા સાહેબ, કાંઈ નહીં કહું. લો બિસ્કિટ ખાધો? નહીં, બસ તમારો ઘણો ઘણો આભાર. તમે મારી બેનને પત્નીનો દરજ્જો આપજો ને તમારા ઘરમાં એને શાંતિથી રહેવા દીજો. તમે નામ પર ટ્રાન્સફર કરાવો એટલે પછી બધું થઈ જશે, ચિંતા ના લો. બધી તૈયારી કરીશું.
ખાવું હોય તો લઈ લો. સારું રહ્યું ઓફર બહુ સારી આપી દે. ઘરે જઈને ભાઈ ભાભીને વાત કરું એ વાત. એમાં હું કાંઈ દત્તકનું લખેલું છે હે? એક તો આપણી હારે આવું મોટું ફ્રોડ થઈ ગયું અને તું સોપડી વાંચવા બેઠી છો. હવે પણ મને મારું કામ તો કરવા દો કે એમાં ને એમાં પડી રહું. આવા તો દેવાંગ ને દેવાંગ આવે એટલે વાત કરું છું. હવે ઈ આવીને હું કે કોને ખબર, બાકી એને હવે આ ઘરમાં પાછા પગલા તો પાડવા દેવાના જ નથી. હા સાચી વાત છે તમારી. હજી મૂકી દે ને. હા 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 જો આવ્યો. હા, દેવાંગ ભાઈ હા એક અગત્યની અને જરૂરી વાત લઈને આવ્યું છું. બોલ બોલ. જો ઊભા રહેજો, હજી નથી બોલવા દેવો, પેલા કહી દેવી એના પગલા આ ઘરમાં પાછા નથી પાડવા દેવા. તું આવો ભોળો છો બરોબર. એના પ્રેમમાં ગાંડો થયો છે. પ્રેમમાં ગાંડો થવાની વાત નથી ભાભી. તમે મારી વાત તો સાંભળો. તમે સાંભળશો ને તો તમે પણ એ જ કરશો જે હું કરવા માંગુ છું. બોલ 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 બોલ. હા, એનો ભાઈ આવ્યો હતો ઓફિસમાં. હા આવીને હાથ જોડતો હતો, પગે પડતો હતો, કહેતો હતો કે મારી બેનને પાછી રાખી લો. મેં કહ્યું સાફ શબ્દોમાં અમારે કઈ રાખવા બકવાનું થતું નથી. પછી? ચીટિંગ કર્યું છે. આ ગમે તેનું લોહી અમારા ઘરમાં પધરાવી દીધું. એ મને કે ભૂલ થઈ ગઈ છે ભાઈ. અમે માનીએ છીએ કે દામિની અનાથ છે. અમે એને દત્તક લીધી હતી. પણ જો તમે સ્વીકાર કરી લો ને, તમે જમાઈ રાજા છો, આવું કઈ થોડી કરાતું હશે. બહુ વાત કરી એને મારી સાથે, બહુ વાત કરી. બરોબર. હું ના માન્યો. બસ બરોબર જ કર્યું તે. અરે શું બરાબર કર્યું? કેમ? તમને કઈ બુદ્ધિ પહોંચે છે કે નહીં? હું? રૂપિયા આપવાની વાત કરી કઈ? શું રૂપિયા આપવાની વાત કરી? અરે ખરા જો ભાભી તમે. અરે. આ તો બધી વાત થતી હતી ને ત્યારે મેં એને વાત કરી કે જુઓ આમ તો તમે તમારી બેન માટે થઈને બધા હકની વાત કરો છો, તો જ્યારે તમે કરિયાવર આપ્યો હા ત્યારે કેમ થોડો કમતો કરિયાવર આપ્યો? એ હું. ત્યારે તમને બેન ના દેખાણી, ત્યારે સગી બેન નહોતી, સાવકી હતી, એટલા માટે ઓછું કરિયાવર કર્યો ને. તું બોલ ને, રૂપિયા આપવાની વાત કરી કે નહીં? ખાઉં છું પણ તમે થોડી શાંતિ તો રાખો. ભાભીને પણ ડાયરેક્ટ રૂપિયા પર જ જવું છે. આવા એય. કેસમાં છે ને, આવા કેસમાં આવું બધું થતું હોય, સમજ્યા? થઈ છે હા. એવી બધી વાત થઈ છે. થઈ છે. એટલે મેં જ્યારે આ બધી વાત કરીને તો પછી મેં એ પણ પ્રશ્ન મૂક્યો કે જ્યારે કરિયાવર આપવો તો ત્યારે થોડો કરિયાવર આપ્યો, પણ જ્યારે તમારી ગામડાની જમીનના ભાગલા પડ્યા અને દામિનીએ સાઈન કરી હતી એ સમયે તો તમે એને એક પણ ફૂટી કોડી નહોતી આપી. હા તો કાયદેસરનો હક જો દીકરી માનતા હોય સગી કે સગી બેન માનતા હોય તો પછી લાગે કે ના હક લાગે? લાગે જ ને. બેન દીકરીનો હક લાગે જ, કાયદો કે છે. હા તો પછી દામિનીના હક કેમ ના આપ્યો? અહીંયા આપણી બાજી ચાલી. હે? હા, અરે ચાલી એવી ચાલી ને કે એને કહ્યું કે વાંધો નહીં, આ તમે જમીનની પાછળ શું પડ્યા છો? કરોડોનો બંગલો છે મારો, એ બંગલો આપી દઈશ. જેટલી પણ પ્રોપર્ટી મારા નામે છે બધી પ્રોપર્ટી આપી દઈશ. બધી પ્રોપર્ટી મારા નામે કરવા એ તૈયાર છે. શું વાત કરે છે? અરે હું તો કહું છું, અરે સાંભળો, હું તો કહું છું આ વાતમાં છે ને બેસી જ જવાય. એમ પણ આ આપણી ઘરની વાત આપણા ઘરમાં જ છે ને, હજી બહાર કોઈને ખબર જ ક્યાં પડી છે, અને આપણે કેવું નથી. હું તો એમ કહું છું. શું કહેવું? ભાભીનો આઈડિયા બરાબર છે. હા. આમ જોતા છે ને મોટા ભાઈ, આપણે લોકો ક્યારે રૂપિયા વાળા થઈ શકીશું? હે? ક્યારે? હા સીધા કરોડો રૂપિયા મળશે. હા. અને આમ જો હવે આ દત્તક છે એ આપણને ખબર બરોબર, હા. ક્યાં કોઈને ખબર, અને આપણે ક્યાંય જાહેર એ નહીં કરી. નહીં કરીએ. અને હું તો કહું છું અત્યારે સરકારી કામ બધા હું જાણું જ છું, આપણે ડેફિનેટ કરાવી દઈશું. મતલબ એનું નામ સરનેમ બધું આપણે આપણા નામ પર ચેન્જ કરાવી બધું જ દઈશું. કરાવી હા. નાખીશું ભાભી, બધું જ કરાવી નાખીશું. અને આમ જુઓ, હા પછી તો રૂપિયા આવશે ને, પછી તો આપણને દામિનીમાં શું ખોટ છે? હા. વિચાર કરો ને ભાભી, સારી છોકરી છે, દેખાય છે સારી, ભોળી અને છે. ઉપરથી સંસ્કારી છે, ઘરના કામકાજ કરે છે. હા. પણ નોકરની જેમ ઢસડ્યા કરશે, આપણને શું વાંધો હોવાનો? ના ના, એવું નહીં કરવાનું. આપણે રૂપિયા લઈએ છીએ પછી એને સાચવવાની. શું સાચવવાની ભાભી? આ તમારું કઈ આમ મગજ જેવું કઈ છે કે નહીં? કેમ? હવે દત્તક છે, દત્તક જ રહેવાની છે. પણ આપણે હવે એને ઘરમાં લાવવા માટે થઈને બધી ટર્મ કન્ડિશન ફોલો કરવાની છે, બીજું કઈ નથી નવીનમાં. બાકી મારી નજરમાંથી તો એ ઉતરી જ ગઈ છે. ઉતરી ગઈ તો ઉતરી ગઈ, હવે એમાં શું? તારી નજરમાંથી તો કાલે ઈ એક ઉતરી ગઈ, મારી નજરમાંથી તો છે ને ઈ અને એના ભાઈ ને ભાભી ત્રણેય ઉતરી ગયા છે. બરાબર છે. અરે પણ અત્યારે તો શું કરીને રૂપિયાની વળી? વાત કરો ને. રૂપિયા આવે છે ને બસ શું કરવું છે? આપણી જિંદગી, આપણું ફ્યુચર એકદમ સેટ છે, સેટ. આ મળતા હોય ને તો ભલે ને જે થાય માલ હે તો મહાબત હે. વાહ ભાઈ વાહ. મના લે. મનાલી તમને બંનેને મોકલીશું. મારે નથી જવું, આને તું આવજે. અરે મારે તો કેમ? બીજે કેસે જવું છે. બહાર જઈશું આપણે. હા ભાભી વાંધો નહીં, તમે ટેન્શન ના લો, હું ફોન કરીને જણાવી દઉં છું. હા, અત્યારમાં કહી દઉં છું કે બધું આપણે ચોખવટ કરી નાખીએ, તમે આવતા રહો ઘરે. હા જા જા જા, લઈ આવ લઈ આવ.
चा पे चा करती है तू पैसे करती है. દામિની, જો ચિંતા ન કરો. મને ખબર છે તમને એ વાતની ચિંતા છે કે શું થાય, કેવી રીતે આગળ વધીશું, કેવી રીતે બધું થાય. આ બધી ચિંતા મૂકી દો. તમારા ભાઈ છે ને એ હંધુય હરખું કરી નાખશે. ભાભી, ચિંતા તો થાય જ ને. કાલ સુધી તો બધું બરાબર હતું, આજે અચાનક આ બધું શું થઈ ગયું? જો જે માણસ જેવા છે ને એને એવું જ દેખાશે, પછી એમાં આપણે કાંઈ ન કરી શકીએ. તને શું લાગે છે કે આ બધું એમને એમ થાય છે? હંધુય સારું થઈ જશે, કારણ કે એ લોકોની પહેલેથી મંત્રાવટી મેલી છે અને એમાં પણ ઉપરથી આ કાગળિયા મળ્યા છે. એટલે એ વાતને લઈને એ લોકો હજુ પણ આપણને માફ નહીં કરે, કારણ કે એ લોકોને તો એમ છે ને કે કરિયાવર જ મહત્ત્વની વસ્તુ છે. કરિયાવર ન મળે તો માણસની માણસાઈનું કોઈ મહત્ત્વ જ નથી. અને આમ પણ હી આપણને ક્યાં આપણને ઈ કરે છે? હા, આપણને કાંઈ ગણકારતા તો છે નહીં કે નથી આપણને કોઈ વાતનું કહેતા. તમે ચિંતા ન કરો, મેં તમારા ભાઈ હારે બધી વાત કરી છે, એ બધું હરખું કરી નાખશે. અને નહીં માન્યા તો શું થશે? ભાભી, અને તો એ નથી સમજાતું કે દેવાંગ મારી સાથે આવું કેમ કરી શકે. એ તો એમ કહે છે કે મને પ્રેમ કરતા હતા. મારા ઉપર જે ઢોર માર્યો છે, એમને જે હાથ ઉપાડ્યો છે, એ હું ક્યારે નહીં ભૂલી શકું. તમે નહીં ભૂલી શકો ને, અમે તો એમને માફી નહીં કરી શકીએ. આમાં તમારો કોઈ વાંક નથી, કોઈ ગુનો નથી. છતાંય એ લોકો એમ સમજે છે કે તમે ગુનેગાર છો. તમારી સાથે ગમે તેવું વર્તન કરવું, ઘરમાંથી કાઢી મૂકવા, મન ફાવે એવું બોલવું, એ કોઈ યોગ્ય વસ્તુ નથી. પણ જે માણસને જેવું દેખાય ને એવું જે કરે, અને આ લોકો પહેલેથી આવા જ છે એટલે આવું જ કરશે. પણ આમાં તમારે જરાય ઉપાધિ કરવાની જરૂર નથી. અમે છીએ ને, અમે બધું હરખું કરી દઈશું. અને તમે કંઈ અમારા માથે બોજ નથી. આ તો તમારી જિંદગી ન બગડે, તમારે હા એક ભાવમાં બે ભાવ ન કરવા પડે ને, એટલે આપણે આ બધું કરીએ છીએ. ભાભી, હા તમે લોકો છો ને એ જ વાતની ઉપાધિ છે. મારા લીધે તમે લોકો હેરાન થશો. મારો ભાઈ એ તો આખી જિંદગી મને સાચવશે, પણ હું અહીંયા પાછી આવી જઈશ. અહીંયા રહીશ તો આજુબાજુમાં આડોશ પડોશ, આપણો સમાજ, લોકો બધા કેવી વાતો કરશે. અને ગમે તે હોય, વાઘ ગમે ન હોય, પણ વાઘમાં તો હું જ આવીશ. હા, મને ખબર છે કે લોકોને હંમેશા છોકરીઓનો જ વાંક દેખાય છે, પણ આમાં તમારે કોઈ ભૂલ નથી. અરે તમને મમ્મી પપ્પાએ દત્તક લીધા, અમે લોકોએ તમને મોટા કર્યા, સાસરે વડાવ્યા. અરે માણસ કઈ સંસ્કારથી ઓળખાય છે, કયું લોહી છે, કયા ખાનદાનમાંથી આવે છે, એ કાંઈ નથી ઓળખાતું. પણ જે માણસો જેવા હોય ને એ એવું વિચારે અને એવું જ કરે. પણ તમે આમાં જરાય ઉપાધિ ન કરો, હવ હારાવાના થઈ જશે. અને તમને અમે કંઈ કહ્યું, તમારે આ ઘર છોડીને જવાનું છે તો આટલો બધો વિચાર કરો છો? કોઈ વિચાર કરવાની જરૂર નથી. હું તમારા ભાઈ અને બાપુજીના આશીર્વાદ હંમેશા તમારી સાથે છે. તમને કંઈ નહીં થાય કે નહીં તમારો ઘર સંસાર તૂટે. અને જો એ લોકોને તમારી કદર નહીં હોય ને તો એવા લોકોની આપણી જિંદગીમાં પણ આપણને કોઈ જરૂર નથી. સમજ્યા? તમારી વાત સાચી છે, પણ ખબર નહીં કેમ મારું મન નથી માનતું. એવું લાગે છે કે કંઈક બીજી જ વાત છે. બાકી જેવું એ લોકો રિએક્ટ કરે છે એવી તો કોઈ વાત જ નથી. હા, સાચી વાત છે તમારી. એ લોકો જે રીતે બતાવે છે ને એનાથી કંઈક ઊંધું જ હશે, કારણ કે એ લોકોને માણસની ક્યાં કદર છે. જુઓ ને, આ લગ્નને દિવસે કેવા ભવાડા કર્યા હતા, પણ કંઈ નહીં, ઉપરવાળો બહુ મોટો બેઠો છે, એ કંઈક ને કંઈક રસ્તો કાઢશે. અને જો દામિની બેન, ભગવાન ક્યારેક કંઈક ખોટું કરે ને આપણી સાથે
તો એની સામે આપણી સાથે બહુ સારું થવાનું હશે એવું વિચારો. હા, અશોક, હા હું શું કહું છું તમને, હું આ દેવાંગ લેવા તો ગયો છે, પણ દેવાંગના નામ પર ઘરના અને બધી મિલકતના કાગળિયા કરી આપશે કે નહીં કરી આપે? લે કરી જ આપે ને. કેમ તું એટલી બધી ઇમોશનલ કેમ થઈ ગઈ? હે મને વિચાર આવ્યો એવો એટલે કીધું. ઠેક, મારી વાત સાંભળ. એને છે ને કાગળિયા આપવા જ પડશે. અને આમાંય તે મેં દેવાંગને છે ને સમજાવી દીધો છે કે એક હાથે કાગળિયા અને બીજા હાથે દામિની, બે એક હારે જ આવશે. પણ તોય કદાચ ન આપ્યા તો શું થશે? તો પછી આપણે આ ઘંટને ગળે વળગાડીને જ રાખવું પડશે કાયમ માટે? નાય નાય, મારી વાત સાંભળ. એની પાછળ છે ને મારી પાસે લગભગ 17-18 પ્લાન છે. કયા પ્લાન છે? જો. અને આમ વિચારીને શું બોલો છો? સરખી રીતના બોલો. મને ગુસ્સો ન કરાવો. અરે ગુસ્સો નથી કરાવતો, તું મારી વાત સાંભળ. હા, લાગણી માણસને છે ને, હા, લાગણી છે ને હતો નહોતો કરી નાખે. તને ખબર છે આ પાછલી શેરીમાં એક ભાઈ દવા પી ગયા હતા. શું કામ? કે એ એક છોકરીના પ્રેમમાં પડી ગયા અને લાગણીમાં એટલા ડૂબી ગયા ને તેનો જીવ જ આપી દીધો. આ તો ખાલી પ્રોપર્ટી છે, પ્રોપર્ટી ત્યાં ભાઈ આપી જ દે ને. અને આ ભાઈ બહેનનો પ્રેમ છે, સમજી તું? એટલે કાંઈ ચિંતા કરમાં. આ ખુશ થવાની જરૂર શું છે પણ એમાં? અને નહીં આપી એ દિવસે શું કરશો? નો આપે તો પાછી એની બેનને પાછી ત્યાં મોકલી દેવું. જ્યાં સુધી આ નો આપે ત્યાં સુધી આમણામાં જ હાલ્યા કરશે, સમજી તું? અને પછી કઈ પોલીસ કેસ કે એવું કઈ નહીં કરે ને આ લોકો આપણી પર? તું હાવ ઢીલી પડી ગઈ. ઓ હાવ, હું તને હાવ છે ને આમ માનતો હતો કે આ ગુસ્સા વાળી હશે, પણ અત્યારે થાવ પાણીમાં બેસી ગઈ. અરે બેસવું પડે, બધું વિચારવું પડે. એક વસ્તુ ના વિચારીને બેસવાનું હોય. હા, મારી વાત સાંભળ. તું છે ને જરી કઈ ટેન્શન નહીં લેતી. હવે એ પ્રોપર્ટી ઉપર આપણું નામ લખાઈ ગયું છે, સમજી તું? અને આ દેવાંગ કઈ જેવો તેવો નથી, મારો ભાઈ છે. એટલે હું કહું ને એમ જ કરે, સમજી તું? અને મારી કરતા જ બુદ્ધિ એની પાસે વધારે હશે. અરે મારી વાત તો સાંભળ. સાંભળ હવે તો આ તુકારું એ અરે હા, હવે સાંભળો બાપા. બહુ પૈસા છે ને, જો આ લાગણી, આપણે લાગણી છે પણ કેમાં? પૈસામાં. એટલે તમેથી તું થઈ ગયું. બસ હવે વધારાનું ન બોલો. હું શું કહું છું, હા, તમારા અને દેવાંગ અને મારા કરતા પણ બુદ્ધિ વાળો છે ને, એનો ભાઈ હશે તો શું કરશો તમે? એનો ભાઈ બુદ્ધિ વાળો નહીં, એનો ભાઈ લાગણી વાળો છે. હું અત્યાર સુધી આ બોલતો તો તે તું હું સમજતી હતી? પણ લાગણી માણાને ગાંડો કરી નાખે, સમજે તું? બધા માણસ એવા નથી હોતા. પણ લે, તને હવે મારે કેવી રીતે સમજાવી? ઉભી રે. આ તું પુસ્તક બધાય વાંચશો, એમાં કઈ આવે છે આમ? હે હે કે નહીં? મગજમારી બંધ કરો ને. જે વાત ચાલતો એ વાત પર તમે ચાલો. હા, એ વાત. હું શું કહેવા માંગુ છું, હું કેમ ગભરાઉં છું તમે વિચારો પહેલા. ઈ કાંઈ એટલે કાંઈ નો થાય, સમજે શું ન તું? થાય પણ શું ન થાય? તું આ પોલીસ થી બી વારી વાત કરશો, પછી કે પ્રોપર્ટી ની નહીં આપે તો ઈ કાંઈ નો કરાય. સમજો હવે આપણું આ સપનું હતું ને હાસું થઈ ગયું છે, એમ સમજજે તું. સમજી? આ પેલું 5 વાગે આપણને સપનું આવે અને કેમ હાસું પડે? હે એવી રીતે છે ને હવે આપણું સપનું છે ને હકીકતમાં બદલાવાનું છે, સમજી? સપનું ન રહી જાય એનું ધ્યાન રાખજો. મને ચિંતા થાય છે ને એટલે તમને કહું છું. બાકી તમારે જે જ કરવું એ કરો. જે કરવો એ કરો. એટલે આ બધું આપણું જ થવાનું છે. તું ખોટી માથાકૂટ કરમાં. અને હવે મારે કઈ ભાષામાં સમજાવવી? કઈ ભાષામાં સમજાવું છું તમારે? હા, લે બોલો. જો મારી વાત સાંભળ. હવે એ બધું આપણું છે ને એટલે આપણું જ છે. અને આ છે ને એના ભાઈ ને ભાભી હાવ ભોળા છે, સમજી? ભોળા છે, હા. દેખાય છે ભોળા. ભોળા ન નીકળે તો કઈક ઉપાધિ કરશે તો શું કરીશ તું? કાંઈ ઉપાધિ ન કરે. જો પાછો તું થઈ ગયો. અરે હા, હવે પૈસા પૈસા પૈસા, હે બીજી કઈ વાત જ નહીં. વાહ, સારું. હવે તમે બાપા, તમારે બહુ માન જોઈએ. તો માન તો જોઈ જ ને, તારા ઘર વાળો છું. લે, હા, માન આવી બધી જોઈ હોશિયારી બંધ કરો ને. હવે જે કરવાનું એ કરો. દેવાંગનું વિચાર પહેલા વિચારો ત્યાં શું કરતો હશે. હા ભાઈ, તું છે ને ફૂલડા બુલડા તૈયાર રાખજે, કાગળિયા આવતા જ હશે. જાવ ને સમજી? તમારી બધી વાતો. હા, તું ખાલી જોતી રે, જોતી. હું શું કહું છું, વાત થઈ એ લોકો જોડે કઈ? હા હા, વાત થઈ ગઈ છે. અને દેવાંગ કુમાર તો એને સમજાવવાની જરૂર હતી. બાકી આપણે દેવાંગ કુમાર સારા જ છે, સમજાવ્યા ને એટલે એ સમજી ગયા. અંદર આવું કે? અરે હાલો, આવો આવો કુમાર, આવો. હા,
સીતારામ. સીતારામ. કેમ છો? બસ શાંતિ છે, તમારા લોકોની દયા છે. હા, બરાબર. બધાય મજામાં છે ને તમારા ભાઈ ભાભી? બધા મજામાં છે. હવે ક્યાં છે દામિની? દામિનીને બોલાવો. તૈયાર છે કે પછી વાર લાગશે? દામિની, દામિની. આવી ભાઈ. ભાભી, તમને હજુ એ સારું ન થયું? ના ના, આ વાતાવરણના લીધે થોડી ખાંસી શરદી. અરે એ તો આવું તો બધું સામાન્ય બીમારી કે આ તો બધું થાય જ કરે. હા. પણ આમ જો કુમાર છે ને તને લેવા આવ્યા છે લે. હા તો સામાન પેક છે ને, વાર લાગે એવું નથી ને કઈ? ના ના, સામાન પણ પેક જ છે, બહાર જ મૂક્યો છે. હા, જુઓ, આવ્યા છો તો પહેલા ચા પાણી નાસ્તો એ કરો. ના 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 ના, મારે ચા પાણી નાસ્તો નથી કરવો, અને આમ પણ મારે બીજું એક કામ પણ છે, એ કામ પતાવવાનું છે. અચ્છા, હું શું કહું તમને? શું કઈ કહેતી હતી? સારું થયું કે તમે મને લેવા આવી ગયા. હા, જો ને તારા ભાઈને બિચારાને તારી કેટલી ચિંતા થતી હતી. એ તો મને મળવા પણ આવ્યા હતા, પણ અમે મળીને બધી વાતચીત કરી લીધી છે, એટલે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પણ શું થયું પછી? આપણે પેલું ઓલા કાગળ તમારે આપવાના હતા, બધા કમ્પ્લીટ છે કે? હા 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 હા, એ કમ્પ્લીટ જ છે. હા હા, એ બધાય હું કાગળિયા તમને આપી દઈશ હો. કાગળિયા? શેના કાગળિયા? એટલે ના ના, એ તો મારે કામ છે. મારે આપણું મારે એક મિત્ર છે ને, એને લોન લેવાની છે, સમજ્યા? કહ્યું નથી તમે તમારી? અરે ના ના, એ તો બેનને? મારો ઓલો મિત્ર છે ને, એને લોન લેવાની છે. એ મેં તમને કીધું હતું ને, તમારો કોઈ જાણીતો છે એ લોન પાસ કરાય. હા, એ મને ફાઇલ તો આપી છે મારા મિત્રએ, હું તમને આપું હો. શું છે મારું શું કહેવાનું છે કે હા, વાંધો નહીં, વાંધો નહીં. ઘરે તમે વાત કરી લો તો હા સારું. હા, એ તો કુમાર કહે છે તો ખરા. શેની ઘરે વાત કરવાની? એ જ કે આ તમારા ભાઈના મિત્રને લોન લેવી છે અને એના કાગળિયા કઈ આપણા ઘરના નામે લેવી છે, કમ્પ્લીટ છે, સમજ્યા? એ બધું છે, Complete જ બીજું છે? કાંઈ હા, નથી. તમારે એ બધું complete છે. લાવો, એવું કઈ હોય તો હું ચેક કરી લઉં. ના ના, ના, ના. હવે એમાં ક્યાં તમે ઉપાધિમાં પડો દામિની બેન? એ આ બધું વિષય થોડો તારો છે, આ બધું મારે કરાવવાનું છે, તો મને ખબર પડશે કે તને ખબર પડશે? હા, અને હવે છે ને, આમ જો કઈ મારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. બધું કરી દઈએ. કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે એમ સમજો કે આ કાગળિયા છે ને, એના ઉપર તમારું ભવિષ્ય નક્કી જ છે, અને બધું સારું જ છે, સારું જ થશે. એમાં હું ને મારો મિત્ર આમાં લોન લઈ પછી ધંધો કરવાના છે, સમજ્યા? હા. એટલે આ લોન તો મળવી બહુ જરૂરી છે અમારે. રાઈટ વાત છે. આ તો All સારું the છે, best. તમારે કોઈ સારી પ્રગતિ કરો, અને ભગવાન તમારું ભવિષ્ય સારું રાખે એવી આશા રાખીએ. નહીં નહીં. અરે તબિયત પાણી લઈ ખરાબ લાગે છે. ના ના, સારું જ છે. અને જો દામિની, હવે તું જરીકે ચિંતા નહીં કરતી, સમજ્યા? તારા હા. હારામાં અને અમારી તો જરીકે ચિંતા નહીં કરતી. જો તારા આંખમાંથી એક આંહોડું જાય ને, તો મારો તો જીવ નીકળી જાય. આવવા જ નહીં દઉં ને એની આંખમાં આંસુ. હવે એની આંખમાં આંસુ આવવા દે, એ બીજું, હું નહીં. ચાલો, હવે અમારે લેટ થઈ રહ્યું છે, તો જઈએ આપણે. હા, હા, ચાલ. હું જાઉં છું. દામિની, સુખી રહેજો. સંભાળ રાખજે અને તમે બંને ખુશ રહો, એવા જ મારા આશીર્વાદ. ચાલ. હા. આહ. મારી બેન દામિની સદાય બસ હસતી જ રહી. અને જીવનમાં કોઈ દિવસ દુઃખ ન આવે. એના જીવનમાં જે દુઃખ આવે ને, એ બધું ભલે મારી ઉપર આવે, બાકી એની ઉપર ક્યારેય દુઃખ ન આવવું જોઈએ. સાચી વાત છે તમારી. પણ તમને લાગે કે આપણે જે નિર્ણય લીધો એ યોગ્ય લીધો? હા, ઘર જ તો આપણું હતું. આપણે એ પણ દામિની બેનના નામે, એટલે કે કુમારે બધું એમના નામે કરાવી લીધું. હવે એ દામિની બેનને સાચવશે કે નહીં સાચવે એની શું ગેરંટી? અરે સાચવશે જ. એ લોકોને તો હું પૈસાની ભૂખ હતી, સમજ્યા? તો આપણે આ ઘર, આપણી જે માલ મિલકત બધું એના નામે તો કરી દીધું છે. હવે એને ક્યાં બીજું કાંઈ વાંધો છે? અને બીજા આપણા ભવિષ્યની ચિંતા આપણે કરવાની જરૂર નથી. હવે આપણી બેન, જે વ્યક્તિની બેન દીકરી જો ખુશ રહેતી હોય ને, એની ભાઈને છે ને કોઈ દિવસ ક્યારેય દુઃખ આવે જ નહીં. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. શું કરો છો? કાંઈ નહીં, આ દેવાંગ અહીંયા ઊભા રાખ્યા છે. અરે એને કઈ કામ હશે તો જ ઊભા રાખ્યા હશે ને, શાંતિ રાખો ને. આઈ લવ રૂપિયા 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 રૂપિયા. હે? અરે બંને ઊભા રહો.
જોજો જોજો કાગળિયા પડી ના જાય, ઇમ્પોર્ટન્ટ કાગળિયા છે બધા. ના, આમાં તો આપણે પેલું સરકારી કાગળિયા જેવું દેખાય છે, કઈ ખબર પડતી નથી પણ ના પડે ભાભી, તમને ના પડે પણ મને પડે છે. જુઓ આ બધી પ્રોપર્ટી મારા નામે છે, આ મકાન છે, એ હા તારો ફોટો, તારું સિગ્નેચર. અરે વાહ, બરાબર. આ બધું પાછું પેલીના નામે છે. જુઓ આ બધી જમીન એના નામે છે. ઓય દેવા, આપણે આંબા વાવી દેવું હો જમીનમાં, આંબા. જલસા થઈ ગયેલા પકડા. ખરા છો, ચંદન ના વાવાય, મારું છે. આંબા વાવા છે એના કરતા ચંદન વાવાય. એક લાકડું કમસે કમ 5 થી 6 લાખ રૂપિયાનું તો થાય. પુષ્પા, આ જોવાય. રિયલ લાઈફમાં જીવો ને બાપા, રીલમાં ક્યાં પહોંચી ગયા? શું કેવું તમારા? અને સાચી પુષ્પા વાત છે. જોયું બધા ઓય. live. બરાબર છે. મારી ઓય પણ હું હવે મારી ફાઇલ છે યાર, અરે તમે આપી આવું કરો દઈશ છો. તમને, આપી તને દઈશ. તને કહું, આ ઓલા આશ્રમના કાગળિયામાંથી હા રૂપ બદલાઈ ગયું, આ કાગળિયા થઈ ગયા. ખરું કેવાય? આ ભગવાન પણ આમ કહેવાય કે નહીં, જ્યારે છપ્પર દેશ- પાડીને આપે છે. હા હા, છપ્પર પાડીને. બધા થેન્ક યુ મને કહો, બંને જણા ભાઈ હું થેન્ક યુ કે મારી વાત સાંભળ. હવારે મને હું કે ખબર તું લેવાનો જ ગયો ઈ કે દેવાંગભાઈ આ બધી મિલકતના કાગળિયા લઈને તો આવશે ને. હવે શું સમજો છો ભાભી તમે મને મને? ટેન્શન હોય કે ન હોય? સાચું બોલ, ટેન્શન હોય હોય. હોય, મારા ભાભીને ટેન્શન હોય જ ને. પણ ભાભી હું પણ ખરેખરી રમત રમીને આવ્યો છું. આ બરાબરની બાજી નાખી, બરાબરના ચોકઠા ગોઠવ્યા અને બરાબરનો દાવ ચાલ્યો. સાંભળ સાંભળ, હવે તું કે ને થયું તું ત્યાં શું થયું તું? થાય શું ત્યાં ગયો ને કહ્યું કે મોકલો તમારી બેનને. અને પછી મેં બધી વાતો યાદ દેવડાવી કે પેલું કાગળિયા બાગળિયાનું. તો પેલી હામી હતી ને, ઓલી તો દામિની હારે જ હતી તી ને. ભાઈ હતી, એ લોકો બાના બતાવવા મળ્યા. બંને એકબીજા વાત ફેરવતા હતા એટલે હું સમજી ગયો કે આ વાતને ફેરવવાની છે. છતાંય મેં આંખ મારીને કહ્યું કે પછી પેલું બધું કેવું હોય તો કહી દેજો, પછી કહેતા નહીં કે બધી જાણ ઘરે કેમ આવી છે. ઓકે, હા જોયું હા હા, જોયું હોય લાગણી. હા લાગણી હવે આવી એવી. બસ હવે સારું થયું આ લોકો દત્તક દીકરી લઈને આવ્યા ને, હા ફાયદો આપણને થયો. આ કહેવાય છે ને, કોઈ પણ સારું કામ કરો તો ભગવાન છે ને તમારા માટે સારું સારું કરે. આપણે દત્તક દીકરીને લાવેલી જે હતી એને આપણી ઘરે આશરો આપ્યો. પણ તું દેવાંગ, અમારું કઈક કરજે. ઓય, આમાં અમારો નથી. હા, હોતું હશે ભાભી, તમારો વિચાર પહેલા કરીશ, ચિંતા ના કરો. કદાચ મારા મોટા ભાઈને ભૂલીશ, ઓય મતલબ ના ભૂલું ને મોટા ભાઈ. જો બધા ફૂટી ગયા, બધું. સાંભળો કેટલા ફૂટ્યા. વાહ, હું આની હારે આમાં છે ને, આમાં 50% ભાગ મારો. હે શેનો 50% ભાભી? તો મહેનત તો મારી હતી. તો પણ કાગળિયું તો મેં જ ગોતીને આપ્યું છે. કાગળિયું ગોતવામાં હા ઓય, હા હા તો ઈ કાગળિયો નો મળ્યો હોત તો કઈ થાત જ નહીં. તો તમે કયા લાડવા લેવાના? તો એટલે 70% તો દેવો જ જોઈએ. આ શું 70%? ના ના ના, આદિ માનવ જેવું ના કરો, આદિ અરે, માનવ જેવું. 70% નહીં, 50% મારો. સાંભળો, 25% તમે બેવ લો, એટલે સો. ટોટલ એમ મારો. રેવા દો ભાભી, રેવા દો. આ કાગળિયા બનાવવાનો ખર્ચો છે ને 2200 રૂપિયા થયો છે. લાવો પેલા હું બંને 2500 જણા આપી દઈ. 2500 આપી એટલે દઈ. બસ તને 2500 આપવાનું કહે છે. બરાબર. 25% ભાગ એનો, 25% તારો, 25% મારો. આ કાગળિયા ડુપ્લિકેટ છે, ઓરિજિનલ નથી. ડુપ્લિકેટ છે. તો લો આ મળી ગયા મને 2500 રૂપિયા. શું તમે પણ લ્યો ઓરિજિનલ જ હતા એમ ને. આ તો ઓરિજિનલ જ હોય ને મોટા ભાઈ. હા, ભાઈ ભાભી છું ને તારી. તો તારે ભાભી કેટલું જોવો તો માન છે ને મારા માટે. તો મને- અને મેં તને એક કાગળ ગોતી આપી ત્યારે તું અહીંયા સુધી પહોંચ્યો છે. તું કેમ એ દિવસો ભૂલી શકે છે? તને યાદ પણ નથી આપણે- કે આપણે કઈ પરિસ્થિતિ જીતા હતા, કયા સપના જોવા લાગ્યા. હવે તું આવું કરી છે ને મારી જોડે. મને મારાથી ફાઇલ ખેંચી લે છે તું યાર. પૈસા, મેં તને- પૈસા મત મેં કર, તને આવું પગલી. નહોતું ધાર્યું. રહેવા દે, મારે નહીં બોલવું. ઓય આપી દે ને ભાઈ. આપીશ ને ભાભી, તમને આપીશ. હવે તમે પહેલા ચિંતા ના કરો. પહેલા લો લ્યો રાખો. થેન્ક યુ. બહુ ડાયો છે મો દીકુ. બોલ. મારે કઈ બોલવું નથી. આ તમે ને મોટા ભાઈ મળી મળીને છે ને આ મારું કચ્ચર ગાણ કઢાવી અરે નાખશે. 25% માં પણ તું 50 લાખ રૂપિયા મેળવી લેવાનો છે. તો શાંતિ કેટલી રાખ. પ્રોપર્ટી છે એટલે. અહીંયા 50 લાખ મારે એકલી ના છે. હા અને 50 માંથી તમને બેને 25 લાખ તો મળે છે. હું લેવા પત્તર હજી એક પાડો. પ્રોસીજર બાકી છે. અરે કરી દઈશું બધી. શું પેલીના નામે જે બધું મારા નામે કરાવડાવવું પડશે કે નહીં પેલા? અરે એ તો થઈ જ જવાનું છે. હવે આપણે એને પાલવીશું તો એ નહીં કરી ઈ આવ પોલીસ છે એને કે આમાં સહી કરી દે ને આ ઓલું આવ્યું મસ્ત મીઠી મીઠી વાતો કરજે ને એટલે કરી આપશે તને. હા, હા, હા. હમ. આ ભાભીની પાસે આઈડિયા બહુ સારા સારા હોય છે નહીં? આ ભાભીના આઈડિયાને લીધે આપણે અહીંયાથી અહીંયા સુધી પહોંચ્યા છીએ. થેન્ક યુ. એક કાગળે તો આપણી જિંદગી બદલી નાખી હે. કરોડપતિ મોટા ભાઈ, કરોડપતિ. અત્યાર સુધી તમે પેલું ખખડ 10 સ્કૂટર લઈને જતા હતા જે 10 કીકે માંડ માંડ શરૂ થતું હતું, અને એમાં મારા ભાભી આટલા બધા ટીપ ટોપ તૈયાર થઈને પાછળ બેસતા હતા. એવું ભૂંડું લાગતું હતું ને બધું. પણ હવે આપણી પાસે 4 વ્હીલ આવશે. ચૂપ રે. માને છે ને એકદમ સેફ જગ્યા પર મૂકી સેફ દે. સેફ જગ્યાએ જાઓ, જાઓ, જાઓ. કોઈ અડચણ શાંતિ. નહીં, હે? ના 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 ના, શાંતિથી મૂકજો હો ભાભી, ટેન્શન ના લેતા. એ હો
લક્કી ઓ તારા લગન લક્કી નક્કી જોઈને મારા લગન નહીં લક્કી જો આમ જો મારી ઘરવાળી જો હિરોઈન જેવી ભાભી મળી છે તમને હા ખરું કે ભાઈ પણ ભગવાને નસીબ ખોલ્યું તમારું ભાઈ તારોય ખુલી ગયું મારોય ખુલી ગયું ચલો બંને સાથે જઈને માવો ખાઈને આવીએ શું કેવું હા હાલ. ચલો હા ભાઈ આપણે 18 તારીખે ગોવાની ટિકિટ લખી નાખો ને 3 મારી હું મારી ઘરવાળી અને મારો ભાઈ હા લખજો 4 શું મોટા ભાઈ તમે 4 આ દામિનીને લઈ નહીં જવી પડે કે લઈ જવીશ ભાઈ એના હિસાબે બધું થયું છે ભાભી તો પછી એને સાથે તો રાખવી પડે કે 4 કરી નાખજો પછી ફોન કરું એને આ લઈ જવીશ તમારા ભાઈ ના પાડતા તમને કે નથી લઈ જાવી એના હિસાબે તો આગળ દિનના છે હવે એને થોડી ઘણી રખડાવીએ તો એને પણ મજા આવે હવે શું તમે લોકો સમજતા નથી અરે પણ એને મોડું જ સારું નથી હોતું શું એની કરવું પાસેથી બધું આપણા નામે કરાવડાવવાનું છે કે નહીં હવે તો ગયું છે હવે લો બાકી છે ભાભી છે ને અડધી જ વાત સમજે છે મોટા ભાઈ અડધી વાત તો સમજતા જ નથી થોડુંક બાકી છે રાખને લે અરે આવો આવો નરેશભાઈ જય શ્રી કૃષ્ણ લે બેન ની ઘડીકમાં યાદ આવી ગઈ હજી તો ત્યાંથી અમે અહીંયા આવ્યા છીએ હા. ત્યાં પાછળ પાછળ તમે આવી ગયા અરે પણ મારે દામિનીનો ફોન આવ્યો હતો ને શું? રડતી હતી તો અચ્છા કરતી હતી કેમ હા, એ કે અમે તો કોઈ કઈ કીધું નથી એને કેમ રડતી હતી હા વાંધો નથી ને એમ કઈ ના ના કઈ વાંધો નથી મને લાગે તમને સપનું આવ્યું છે હમ હા બપોરે સુતા હશો ને સપનું આવ્યું તે રોંઢે અહીંયા આવી ગયા હમ. કાંઈ એવું છે નહીં ફોન આવ્યો ને મારો તો જીવ વયો ગયો બધું કઈ વાંધો નહીં. ક્યાં વહી ગયો હા જો આવ્યા હા અમે તો બહાર જવાની વાતો કરતા હતા ગોવા જઈ રહ્યા છીએ પૂછો હે ને અરે એને એના ભાઈને ખબર પૂછવા દે ને બેટા કઈ વાંધો નથી ને તું કેમ રડતી હતી ફોનમાં ક્યાં રડતી હતી હમણાં મસ્ત જો અત્યારે જો કાંઈ વાંધો છે કાંઈ છે નહીં જો એકદમ પરફેક્ટ અમારી યાદ આવતી હતી અરે ભાઈ તમે સમજો એને બિચારી પેલું કેવું તમારે ત્યાં રહીને આવ્યો એટલે દૂર થોડું દુઃખ લાગ્યું લાગણી છે ને માણસને ઘડીકમાં છે ને રોવરાવી દે અને હસાવી દે સાચે જ લાગણી વસ્તુ જ એવી છે કે માણસ પાસે ગમે તે કરાવી શકે છે હમ આ જુઓ ને મારો ભાઈ આજે એને સાબિત કરી બતાવ્યું કે હું ભલે દત્તક રહી ભલે પારકી રહી પણ એના માટે હું સગા કરતા પણ વિશેષ છું અરે પણ આ બધી અરે. વાતો ક્યાં અહીંયા કરો છો અમને ખબર જ છે બધી હું પણ નથી હા. કરતો દામિની હવે તું બીજી વાર આવું નહીં કહેતી હો કે હું દત્તક છું હા તો પછી હા અને આપણે કઈ બોલાતું હશે આ એક બીજી મેન વાત તો કરવાની રહી જ ગઈ આપણે તમે ઘરમાં બધા કામ કરીને થાકી જાવ છો ને એટલે અમે વિચાર કર્યો છે કે હવે છે ને એક નોકરાણી રાખી લેવું બરાબર છે બરોબર. અમે એ જ નક્કી કરતા હતા હા. બરાબર ને અને એને પગાર કોણ આપશે અરે. એને પગાર પણ મારા ભાઈના પૈસામાંથી જ આપવાના હશે ને પૈસા હોતું હશે કઈ આવી કેવી વાત કરે છે તારા ભાઈ બેટા છોકરા ના ના દામિની અરે એવું કઈ નથી ભાઈ આ તો આમ થોડું બોલે તમે લોકોએ બહુ ઇજ્જત રાખી મારા ભાઈ પાસે ઘર માંગીને લે, ઘર? હવે અમે ક્યારે ઘર માંગ્યું હા. શેનું ઘર માંગ્યું છે બસ કરો તમારા નાટક લે નાટક અમે નથી કરતા ખબર પડી ગઈ છે મને હું આ ઘરે જે કાગળિયાની વાત થતી હતી ને એ અમારા ઘરના કાગળિયાની વાત થતી હતી માંગી લીધું ને અંતે તો તમે લોકોએ તમારી જાત બતાવી જ દીધી મારા ભાઈ પાસેથી મને રાખવા માટે ઘર માંગી લીધું કે ઘર આપો તો તમારી બેનને સાચવીશું તો એમાં પણ વાંધો શું છે ના ના દામિની કાંઈ વાંધો નહીં પણ જો આમ બેન એ ઘર આમે તારું જ હતું સમજ્યા મારે તને જ દેવાનું હતું વહેલા મોટું એની પહેલા દઈ દીધું હવે એમાં હું અરે કરિયાવર સમજી લઈશું હા બીજું હું હોય? અને લગન છે તઈ આમે તમે ઘર લઈને આવ્યા કરિયાવરમાં હા તો હું કઈ મને કોઈ દત્તક નથી લીધી હા તો એવું લખીને આપ્યું છે કે જેને દત્તક લાવ્યા હોય એને કરિયાવરમાં ઘર લઈને આવવાનું તો વસ્તુ તો કરવું પડે ને દામિની શાંતિથી વાત કરી શકે તું કઈ રીતે પ્રેમ કરતા હતા ને મને પ્રેમ કરતા હતા કે પછી મારા ભાઈના ઘરને અરે તો પણ પછી તું જ કે ને તારા ભાઈએ ચીટિંગ કરી હતી અમારી સાથે અને આમ થાય તે હું કઈ સામે ચાલીને માંગવા નહોતો ગયો તારા ભાઈ આવ્યા હતા હાથ જોડતા જોડતા પગે પડતા હતા પગે પડીને એને જ કહ્યું કે હું છે ને મારી બેન માટે બધું જ આપવા માટે તૈયાર છું તમારે જે જોઈએ તે કહી દો તો કહી દીધું મેં કેમ કે મારો ભાઈ છે મારા માટે જો એને પોતાનો જીવ આપવો પડે ને તો આપી દે અને તમે ચીટિંગની વાત કરો છો તો તમે લોકોએ શું કર્યું તમે પણ મારી સાથે ચીટિંગ જ કરી ને તારા ભાઈએ કરી પછી અમે કરી ને પેલા દગો કેવડો મોટો કર્યો હે તો લે કેમ એમને અમને કેવું નહીં જોઈતું હતું જો દામિની જે બોલી ગઈ ને એ તો હું માફી માંગુ છું ના ભાઈ માફી માંગવાની કોઈ જરૂર નથી બહુ હાથ જોડી લીધા આ લોકો આગળ પણ હવે ને આ ઘર તમે મારા નામે કરીને દીધું છે અને હું આ ઘરમાં એક પણ મિનિટ રહેવા નથી માંગતી તમને એટલે જ મેં ફોન કર્યો હતો કે તમે આ ઘરમાંથી મને પાછી લઈ જાઓ
કારણ કે આ લોકોને છે ને રંગ બદલતા જરાય વાર નથી લાગતી. પણ બેટા તું આ ઘરમાં ખુશ અને સુખી રહેવા નથી માંગતી? આ ઘરમાં તું નથી રહેવા માંગતી? તને એમ લાગે છે કે હું આ ઘરમાં રહી તો દુઃખી રહી, એમ લાગે છે તને? હા ભાઈ, આ ઘરમાં રહીશ ને તો હું ક્યારેય સુખી નહીં થઈ શકું. આજે ઘરની માંગણી કરી છે, કાલે સવારે બીજી કોઈ વસ્તુ, એના પછી ત્રીજી વસ્તુ. હવે આ લોકોની ભૂખ છે ને ક્યારે નહીં અમે- સંતોષે. અરે ના દામિની ના, હવે અમે કાંઈ નહીં માગવી. માન્યું અમે થોડાક આવી રીતના લાલચમાં આવીને બધું કરી લીધું, પણ બસ તને પ્રેમ તમે બહુ બસ કરીએ છીએ. બંધ કરો હવે તમારા નાટક. મારી બેન કોઈ દિવસ ખોટું ન બોલે એના ભાઈ આગળ. પણ હું ક્યાં કહું છું તમારી બેન? તમે મેં બધું મારી જાત વેચીને મારું મકાન બધું આખી મારી મેં મરણ મોટી બધી મેં તમને આપી દીધી, અને છતાં તમે તો મારી બેનને દુઃખી જ કરીને. અરે હવે અરે ક્યાં? તમને તો કોઈ નરકમાં જગ્યા નહીં મળે. તમને તો શરમ આવી જોઈએ. અરે કાલે સવારે બેન તમારી ઘરે કઈક દીકરી થાય, ભગવાન ન કરે કે એની સાથે કઈક આવું મારી બેન અરે જેવું થાય. બસ! બસ બંધ કરો. નકર આ છે ને મારે તો હવે શું બોલવું. અરે તમને અશોકભાઈ તમને કઈ ભાન ન પડ્યું? મારી બેનના આંખમાંથી આંસુ જાય ને તો મારો જીવ વયો જાય, અને એ બેન અત્યારે દુઃખી થઈને એમ કહે છે કે હું અહીંયા સુખી અને ખુશ નહીં રહી શકું. અરે શું ભૂલ છે અમારા લોકોની, માનું છું, પણ એ સમયે તમે જે કંઈ પણ કર્યું હતું એ બધું જોઈને અમે લોકો પણ લાલચમાં આવી ગયા હતા. દેવા, જો મને દત્તક લીધી છે ને એ વાતનો મુદ્દો તો ક્યારે હતો જ નહીં. વાત તો પહેલેથી એ જ હતી કે મારા ભાઈ કંઈ નથી આપ્યું. બિચારાની જેટલી કેપેસિટી હતી એટલી વસ્તુ એને કરી આપી ને આપને. પણ અમે પણ તમને લોકોને લાલચ વધારે હતી. એવામાં પૂરું હા, મારા દત્તકના કાગળિયા સામે આવી ગયા અને એ લોકોને બાનું મળી ગયું તમને લૂંટવાનું. ભાઈ, પણ જો અરે હવે શું તો બોલ? બધું તારા અને મારા નામે થઈ ગયું છે ને, તો પછી હવે શું વાંધો છે? હા. હવે શું કામ ખોટો ઇસ્યુ ક્રિએટ કરે અને છે? એક હા મિનિટ તો રાખો તમે. એક મિનિટ ઉભો રહે. અમે ક્યાં કોઈ જગ્યાએ સમાજમાં કે બહાર કોઈ જગ્યાએ વાત ફેલાવી છે? હા અમે આ વાતને અંદર જ રાખી છે. મારો તો બસ જિંદગીનો બસ એક જ ધ્યેય હતો કે મારી બેન ગમે ત્યાં જાય ને ત્યાં સુખી રહે, ખુશ રહે. પણ જો એ અહીંયા રહે અને જો ખુશ ન રહી શકતી હોય તો મારી બેનને અહીંયા શું કામ રાખવી જોઈએ? હવે એ એમ કહે છે કે મારે અહીંયા નથી રહેવું, તો હું કોઈ દિવસ એને અને અહીંયા અમે નહીં રાખું. અમે તને ખાતરી અપાવી છે તને ક્યારેય હા. દુઃખી નહીં થવા હા દઈએ. દામિની, આજ પછી આવું ક્યારેય નહીં અને થાય. આ મિલકત છે ને, આપણે લેટ થાય છે, જવું જોઈએ. અરે દામિની, જો મારી વાત દામિની સાંભળ. અરે દામિની સાંભળ ને દામિની. જુઓ, અરે ખરા છો તમે લોકો યાર, કઈક શાંતિથી નહોતા બેસી શકતા હતા. હું અહીંયા ઢીલું મૂકી રહ્યો હતો અને તમે જુઓ કે એની સામે બધા ખુલાસાઓ કરતા હતા, આમ કરીએ છીએ તેમ કરીએ છીએ. અરે યાર, માણસની પાસે માફી માંગીને મનાવી શકાતો તો. લો ગઈને બાજી હાથમાં. યા આ વચ્ચે બબડ બબડ કરતી હતી લાગણી.